પ્રકરણ 4 મહેતા પરિવારના શાંતિ કુટીર પર કેન્સરનો કાળો ઓછાયો સતત ઘેરો બની રહ્યો હતો. પ્રકરણ 3માં વર્ણવેલી અગ્નિ પરીક્ષા હવે તેમના જીવનનો એક કાયમી ભાગ બની ગઈ હતી. વિનોદભાઈના શરીરમાં થતી પીડા, સારવારના અસહ્ય દુષ્પરિણામો અને પરિવાર પર વધી રહેલું આર્થિક તથા માનસિક ભારણ, આ બધું તેમને નિરંતર દબાવી રહ્યું હતું. પણ કાળચક્ર ક્યાં રોકાય છે? સમય પોતાના નિર્દયી પ્રવાહમાં આગળ વધી રહ્યો હતો અને તેની સાથે જ મહેતા પરિવારના સંઘર્ષો પણ વધતા જતા હતા. કિમોથેરાપીના સેશન પછી વિનોદભાઈનું શરીર પહેલા કરતાં પણ વધુ નબળું પડતું જતું હતું. તેમનું વજન એટલી ઝડપથી ઘટ્યું હતું કે તેમને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા હતા. વાળ ખરી જવા ઉપરાંત તેમની ચામડી નિસ્તેજ અને કરચલીવાળી થઈ ગઈ હતી. આંખો ઊંડી ઉતરી ગઈ હતી અને તેમાં એક અદમય પીડા છલકાતી હતી. તેમને હંમેશા થાક લાગતો, પેટમાં દુખાવો રહેતો અને કોઈ પણ ખોરાક ગળે ઉતરતો ન હતો. રાતો તેમને અનિદ્રા અને અસહ્ય પીડામાં વિતાવવી પડતી. ક્યારેક તેઓ પીડાથી એટલા કણસતા કે શોભનાબેન, આરતી અને આકાશનું હૃદય ચીરાઈ જતું. વિનોદભાઈની આંખોમાં જીવવાની ઈચ્છાની ચમક ધીમે ધીમે ઓછી થઈ રહી હતી અને તેની જગ્યાએ એક પ્રકારનું નિરાશા ઘર કરી રહી હતી. તેમને લાગતું હતું કે તેઓ પોતાના પરિવાર માટે બોજ બની ગયા છે. શોભનાબેનનું જીવન તો જાણે વિનોદભાઈના રોગની આસપાસ જ ફરતું હતું. સવારના વહેલા ઉઠીને રાત્રે મોડે સુધી તેઓ વિનોદભાઈની સેવામાં જ વ્યસ્ત રહેતા. તેમને સમયસર દવા આપવી, હુંફાળું પાણીથી સ્નાન કરાવવું, પૌષ્ટિક આહાર બનાવી ખવડાવવા પ્રયાસ કરવો અને દરેક પળે તેમની પાસે રહીને તેમને હિંમત આપવી, એ જ તેમનું એકમાત્ર લક્ષ્ય બની ગયું હતું. તેમની પોતાની ભૂખ, ઊંઘ અને આરામ, આ બધું તેમણે વિનોદભાઈ માટે ત્યાગી દીધું હતું. તેમની આંખો નીચે ઊંડા કાળા કુંડાળા પડી ગયા હતા અને તેમના ચહેરા પરથી તેજ અદૃશ્ય થઈ ગયું હતું. ક્યારેક વિનોદભાઈને અસહ્ય પીડામાં જોઈને શોભનાબેનનું માતૃ હૃદય અને પત્નીનું સ્નેહભર્યું મન એટલું કકળી ઉઠતું કે તેઓ એક ખૂણામાં જઈને સાયલેન્ટલી રડી પડતા. તેમની પીડા શબ્દોમાં વર્ણી શકાય તેવી ન હતી. તેમને સમજાતું ન હતું કે ભગવાન તેમની આટલી કસોટી કેમ કરી રહ્યા છે. ડોક્ટર દેસાઈએ વિનોદભાઈની તાજેતરની તપાસ કરી અને તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમણે પરિવારને સમજાવ્યું કે વિનોદભાઈનું શરીર કિમોથેરાપીને જોઈએ તેવો પ્રતિભાવ આપી રહ્યું નથી. કેન્સરના કોષો હજુ પણ સક્રિય છે. આપણે સારવારનો પ્લાન બદલવો પડશે. હવે આપણે વધુ શક્તિશાળી દવાઓનો ઉપયોગ કરવો પડશે અને જો તેનાથી પણ ફરક ન પડ્યો તો પછી સર્જરીનો વિચાર કરવો પડશે. ડોક્ટરના આ શબ્દો મહેતા પરિવાર માટે એક બીજા આઘાત સમાન હતા. વધુ શક્તિશાળી દવાઓ એટલે વધુ આડઅસરો અને વધુ ખર્ચો. સર્જરી અને એટલે જીવનનું જોખમ અને અસહ્ય પીડા. આર્થિક સંકટ હવે વિકરાળ રૂપ ધારણ કરી ચૂક્યું હતું. આરતીની બચત ખાલી થઈ ગઈ હતી અને તેણે બેંકમાંથી લીધેલી લોન પણ પૂરી થવા આવી હતી. આકાશની પાર્ટ ટાઈમ જોબ અને ઓનલાઈન પ્રોજેક્ટમાંથી આવતી આવક માત્ર દૈનિક ખર્ચા અને દવાઓ પૂરતી જ હતી. હોસ્પિટલના વધતા જતા બિલ જોઈને તેમનું મન ભાંગી પડતું. એક દિવસ જ્યારે આરતી હોસ્પિટલનું એક મોટું બિલ લઈને ઘરે આવી ત્યારે શોભનાબેન તેને જોઈને રડી પડ્યા. આરતી, હવે ક્યાંથી લાવીશું આટલા પૈસા? આપણી પાસે કંઈ બીજું નથી રહ્યું. ઘર વેચી નાખીએ? તેમનો અવાજ કાંપતો હતો. ઘર વેચવાનો વિચાર તેમના હૃદયને તીરની જેમ વાગ્યો. શાંતિ કુટીર જે તેમનું ગૌરવ હતું, તેમની જિંદગીભરની કમાણી હતી, તેને વેચવાનો વિચાર તેમને કંપાવી ગયો. આરતીની આંખોમાં પણ આંસુ હતા, પણ તેણે પોતાની જાતને સંભાળી. ના મમ્મી, આપણે ઘર નહીં વેચીએ. પપ્પાનું સપનું છે કે આપણે આ ઘરમાં રહીએ. હું કંઈક બીજો રસ્તો શોધીશ. આકાશે પણ પોતાના કોલેજના ફી ભરવા માટે સંઘર્ષ કરવો પડતો હતો. તેને ભણતર છોડવાનો વિચાર આવતો હતો, પણ તેને ખબર હતી કે તેવું કરવાથી પપ્પાને કેટલું દુઃખ થશે. એક દિવસ આકાશે પોતાની કોલેજના ડીનને મળવાનો નિર્ણય કર્યો.
તેણે ડીનને પોતાની પરિસ્થિતિ સમજાવી અને ફી માફી અથવા હપ્તામાં ભરવાની વિનંતી કરી. ડીન સાહેબ, જે વિનોદભાઈને ઓળખતા હતા, તેમણે આકાશની વાત સાંભળી અને તેને મદદ કરવાનું આશ્વાસન આપ્યું. એક નાની આશાની કિરણ હતી, પણ તે તેમને ટકી રહેવા માટે પૂરતી હતી. રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. આરતી રાત્રે મોડે સુધી કામ કરતી અને સવારે વહેલા ઉઠીને પપ્પાની પાસે જતી. તેના શરીર પર થાકનો ભાર હતો, પણ તેના મનમાં એક જ સંકલ્પ હતો, પપ્પાને સ્વસ્થ કરવા. આકાશ પણ રાત્રે ઉજાગરા કરતો, ક્યારેક પોતાના પ્રોજેક્ટ્સ પર કામ કરતો તો ક્યારેક પપ્પાના રિપોર્ટ્સનો અભ્યાસ કરતો, જેથી તે બીમારી વિશે વધુ જાણી શકે. તેણે પોતાની તમામ સામાજિક પ્રવૃત્તિઓ બંધ કરી દીધી હતી. તેના મિત્રો તેને બોલાવતા પણ તે જઈ શકતો ન હતો. તેનું જીવન હવે ફક્ત પરિવાર અને પપ્પાની સારવાર પૂરતું જ સીમિત હતું. આટલા દબાણ હેઠળ પરિવારના સભ્યો વચ્ચે ક્યારેક તણાવ સર્જાતો. થાક, ચિંતા અને નિરાશાના કારણે તેમની વચ્ચે નાની નાની વાતોમાં પણ દલીલો થવા લાગતી. એક સાંજે જ્યારે વિનોદભાઈને ખૂબ દુખાવો થઈ રહ્યો હતો અને તેઓ કણસી રહ્યા હતા, ત્યારે શોભનાબેન થાકના કારણે થોડા ચીડાઈ ગયા હતા. આરતી અને આકાશ પણ ઓફિસ અને કોલેજમાંથી થાકીને આવ્યા હતા. વિનોદભાઈને દવા આપતી વખતે શોભનાબેનના હાથમાંથી પાણી ઢોળાઈ ગયું. આકાશે ગુસ્સામાં કહ્યું, મમ્મી, ધ્યાન રાખવું જોઈએ ને, પપ્પાને કેટલી તકલીફ છે અને તમે આમ. આકાશનો અવાજ ઊંચો થઈ ગયો. શોભનાબેનની આંખોમાં આંસુ આવી ગયા. શું કરું બેટા, માથું ફાટી જાય છે ચિંતામાં, ઊંઘ નથી આવતી કેટલા દિવસથી. આરતી વચ્ચે પડી. આકાશ, મમ્મીને મદદ કર, ગુસ્સો ન કર. મમ્મી પણ એટલા જ દુઃખી છે જેટલા આપણે છીએ. વિનોદભાઈ આ બધું જોઈ રહ્યા હતા. તેમના હૃદયમાં પીડા થતી હતી કે તેમના કારણે પરિવારમાં કડવાશ આવી રહી છે. તેમને લાગતું હતું કે જો તેઓ જીવતા રહેશે તો પરિવારને વધુ દુઃખ આપશે. એક રાત્રે જ્યારે શોભનાબેન, આરતી અને આકાશ સૂઈ ગયા હતા, ત્યારે વિનોદભાઈ શાંતિથી ઉઠ્યા. તેમને અસહ્ય પીડા હતી અને તેમનું મન નિરાશાથી ઘેરાઈ ગયું હતું. તેમને લાગતું હતું કે આ બધા દુઃખનો એકમાત્ર ઉપાય મૃત્યુ છે. તેમણે ઘરના પાછળના ભાગમાં આવેલા આંબાના વૃક્ષ તરફ પગ ઉપાડ્યા. તેમના મનમાં આત્મવિલોપન કરવાનો ભયાનક વિચાર ઘૂમી રહ્યો હતો. જીવનનો અંત લાવવાથી તેમના પરિવારને તેમના પરનો બોજ દૂર થશે એવું તેમને લાગ્યું. પણ જેમ જ તેઓ આંબાના ઝાડ નીચે પહોંચ્યા, તેમને આરતીનો અવાજ સંભળાયો. આરતી, જેણે પપ્પાના રૂમમાંથી અવાજ સાંભળીને તેમનો પીછો કર્યો હતો, તે તેમને શોધી રહી હતી. પપ્પા, તમે ક્યાં છો? આરતીનો અવાજ ભયભીત હતો. વિનોદભાઈ સ્થિર થઈ ગયા. તેમને સમજાયું કે તેમનો આ વિચાર કેટલો ખોટો હતો. જો તેમને કંઈ થઈ જશે તો તેમના પરિવારનું શું થશે? આરતી દોડતી આવી અને તેમને ગળે વળગી પડી. પપ્પા, તમે અહીં શું કરો છો? તમે ઠીક છો ને? તેની આંખોમાં આંસુ હતા. વિનોદભાઈ પણ રડી પડ્યા. બેટા, મને માફ કરજે, હું ક્યાંક હિંમત હારી ગયો હતો. આરતી તેમને ધીમે ધીમે રૂમમાં પાછા લઈ ગઈ. આ ઘટનાએ પરિવારને વધુ મજબૂત બનાવ્યો. તેમને સમજાયું કે તેમને એકબીજાની કેટલી જરૂર છે. વિનોદભાઈએ પોતાની ભૂલ સ્વીકારી અને પોતાના જીવન માટે ફરીથી લડવાનો સંકલ્પ કર્યો. પરિવારના સભ્યોએ નક્કી કર્યું કે તેઓ ક્યારેક એકબીજા પર ગુસ્સો નહીં કરે. ભલે ગમે તેટલો તણાવ હોય, તેમની વચ્ચેની દલીલો હવે એકબીજાને સમજવામાં અને વધુ ટેકો આપવામાં પરિણમી હતી. જ્યારે લાગતું હતું કે બધું જ સમાપ્ત થઈ રહ્યું છે, ત્યારે અણધારી જગ્યાએથી એક આશાનું કિરણ પ્રગટ્યું. વિનોદભાઈના એક જૂના મિત્ર, જેઓ ઘણા વર્ષોથી વિદેશમાં સ્થાયી થયા હતા. તેમનું નામ હતું રાજેશભાઈ. તેમને વિનોદભાઈની બીમારી વિશે કોઈક રીતે જાણ થઈ. રાજેશભાઈએ તરત જ વિનોદભાઈનો સંપર્ક કર્યો. વિનોદ, તું મને કહીશ નહીં, હું તારો બાળપણનો મિત્ર છું. તને આટલી મોટી તકલીફ છે અને તે મને જાણ પણ ન કરી. રાજેશભાઈના અવાજમાં ગુસ્સો અને ચિંતા બંને હતા.
વિનોદભાઈએ તેમને બધી પરિસ્થિતિ જણાવી. રાજેશભાઈએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર, તું ચિંતા ન કર, હું અહીં જ તેટલી મદદ કરી શકું તેટલી કરીશ, અને જરૂર પડશે તો હું પાછો આવીશ. આપણે તને કંઈ નહીં થવા દઈએ. રાજેશભાઈએ વિદેશથી મોટી રકમ મોકલી, જે વિનોદભાઈની સારવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. આ ઉપરાંત તેમણે કેટલાક મોટા ડોક્ટરો અને હોસ્પિટલોનો સાથે પણ સંપર્ક કર્યો અને વિનોદભાઈને વધુ સારી સારવાર મળી શકે તે માટે વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું. આ મદદ અણધારી હતી અને મહેતા પરિવાર માટે એક દેવદૂત સમાન હતી. તેમને લાગ્યું કે ભગવાન હજુ પણ તેમની સાથે છે. રાજેશભાઈની મદદથી વિનોદભાઈને એક નવી અને વધુ અદ્યતન સારવાર માટે દિલ્હીની એક મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આરતીએ પોતાની બેંકમાંથી વધુ રજા લીધી અને શોભનાબેન સાથે દિલ્હી ગયા. આકાશે કોલેજ અને નોકરીમાંથી રજા લીધી અને અમદાવાદમાં રહીને ઘરની જવાબદારી સંભાળી. દિલ્હીની હોસ્પિટલમાં વિનોદભાઈને નવી દવાઓ અને અલગ પ્રકારની કીમોથેરાપી આપવામાં આવી. આ સારવાર વધુ આક્રમણ હતી અને તેની આડઅસરો પણ વધુ તીવ્ર હતી. વિનોદભાઈને અસહ્ય પીડા થતી, પણ તેમણે હિંમત ન હારી. તેમને ખબર હતી કે આ તેમના માટે જીવનની છેલ્લી લડાઈ છે. શોભનાબેન અને આરતી દિવસ રાત તેમની સેવા કરતા. હોસ્પિટલના મહેલ જેવા વાતાવરણમાં પણ તેમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી. મહેતા પરિવાર હવે એક નવી આશા સાથે દિલ્હીની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. પરંતુ શું આ નવી સારવાર સફળ થશે? શું રાજેશભાઈની મદદ તેમને આ સંકટમાંથી બહાર કાઢી શકશે? અને આકાશ જે અમદાવાદમાં એકલો પડ્યો હતો, તેના પર કઈ નવી મુશ્કેલીઓ આવશે? આ બધું આપણે આગળના પ્રકરણમાં જોઈશું. ક્રમશઃ. પ્રિય મિત્રો, સ્ટોરી તમને કેવી લાગી રહી છે તે એકવાર કોમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.